મોરબી વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે। મોરબી શહેરમાં વરસાદ ત્રાટકતા અનેક વિસ્તારો પાણી થયા હતા। છેલ્લા 4 દિવસથી સતત વરસાદ વરસતા મેઘરાજાએ મોરબીમાં પાણી કરી નાખ્યું છે। 7મા નોરતીથી શરૂ થયેલા વરસાદી માહોલ દશેરાના દિવસે પણ યથાવત રહ્યો હતો। દશેરાના દિવસે તો ધોધમાર વરસાદ તૂટી પડતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી। શહેરની મુખ્ય માર્ગો અને સોસાયટીઓ તથા બજાર વિસ્તારમાં પાણી ભરાતા સામાન્ય જનજીવન કોરવાઈ ગયું હતું। વાહન વ્યવહાર પર અસર પડી હતી તો કેટલાક વિસ્તારોના લોકોને ઘર બહાર નીકળવામાં મુશ્કેલી ઊભી થઈ હતી। ગ્રામ્ય વિસ્તારમાં તો વધુ ખરાબ સ્થિતિ જોવા મળી રહી છે। ખેતરોમાં ઉભેલા પાકોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને ભારે નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને કપાસ, મગફળી, તલ તેમજ મોસમી શાકભાજીના પાકમાં પાણી ભરાઈ જવાથી પાક નાશ પામે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। કેટલાક ખેડૂતોનું કહેવું છે કે સમયસર વરસાદ પાક માટે સારો ગણાય છે, પરંતુ દશેરા પછીનો વરસાદ પાકને બગાડી નાખે છે। મોરબી શહેરમાં રવાપર રોડ તેમજ સનાળા રોડ, રેલવે સ્ટેશન રોડ, મહેન્દ્રપરા તેમજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા દુકાનદારો અને ઘર માલિકોને ભારે તકલીફનો સહન કરવી પડે છે અને આ હજુ પણ વરસાદ પડશે તો લીલા દુકાળની પરિસ્થિતિ સર્જાઈ શકે છે। જે કે સિંગુરથી સાથે શ્રીકાંત પટેલ, મોરબી।